વાત અમદાવાદની અહીં 7th ડેમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું। નયનની હત્યા અને ત્યારબાદ થયેલા તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ હતું। 1.5 મહિના બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ થશે। હાઈકોર્ટના આદેશ બાદ શાળા આજે ફરી શરૂ થશે। કોર્ટના આદેશ બાદ ડીઓની કમિટી દ્વારા તપાસ બાદ શાળા શરૂ કરવાની મંજૂરી અપાઈ। ધોરણ 10 અને 12ના વર્ગો આજથી શરૂ કરવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં અન્ય ધોરણના વર્ગો પણ શરૂ થશે। તો ડીઓ દ્વારા 2 નિરીક્ષકોની નિમણૂક પણ શાળામાં કરાઈ છે। શાળામાં સીસીટીવીની સંખ્યા પણ 15થી વધારીને 60 કરાઈ। તો શાળામાં ડિસ્પેન્સરી પણ શરૂ કરવામાં આવી છે। 24 કલાક એમ્બ્યુલન્સ પણ શાળામાં તૈનાત રખાશે। તો નવી સિક્યોરિટી એજન્સીને પણ કામગીરી સોંપાઈ। 1.5 મહિના બાદ શાળામાં ઓફલાઈન શિક્ષણની શરૂઆત થઈ। ધોરણ 10 અને ધોરણ 12ના વર્ગોની શરૂઆત થઈ છે અને તમામ વિદ્યાર્થીઓ જે આજે શાળા શરૂ થતાં પહોંચ્યા તમામે નયનને શ્રદ્ધાંજલિ આપી। શાળાએ પરિપૂર્ણ કરી છે, જેમ કે એમ્બ્યુલન્સની વ્યવસ્થા, ડિસ્પેન્સરીની વ્યવસ્થા, સિક્યુરિટી સ્ટાફ વધારવો, સીસીટીવી કેમેરા વધારવા, સ્ટાફને ઇન્વોલ્વ રાખવા, જેથી કરીને રિસેસનો સમય મેદાનમાં હોય બાળકો તો એમની સાથે શિક્ષકો અથવા તો કર્મચારીઓ રહેવા જોઈએ। એ પ્રકારની સલામતીની તમામ વ્યવસ્થાઓ શાળા કક્ષાએ રાખી ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને તેની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે। તે શરતે ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ હોવાથી તેમનું પ્રત્યક્ષ શિક્ષણ આજથી શરૂ કરવામાં આવ્યું છે।